સચ્ચિદાનંદ ભગવાનની જય. પરમાનંદ સ્વામીજી મારા ગુરુદેવ એક દ્રષ્ટાંત વારંવાર આપે છે, બહુ સરસ. પોતાને જેમ છે એમ પોતાને સમજવાનો આત્માના રૂપમાં, અને બધા પ્રકારથી શાંતિ ઊભી થાય, એને તૃપ્તિ ઊભી થાય, જીવનમાં આનંદ ઊભો થાય. સરસ મજાનું એવી એક યુક્તિ અને દ્રષ્ટાંત કહે છે કે અજવાળું એને અલગ અસ્તિત્વ માને છે પોતાને. ગોળામાં આવેલું અજવાળું છે ને તે હવે ગોળો છે ને ગોળાની અંદર છે, અને ગોળાના કારણમાં ઓતપ્રોત છે એટલે પ્રગટ થઈ શકે છે, અજવાળું ઉત્પન્ન થાય છે. પણ એ પોતાને નોખું અસ્તિત્વ માની લે છે અજવાળું. વીજળીને માનતું જ નથી, વીજળી ઉપર એની દ્રષ્ટિ જતી નથી. કેમ કે વારંવાર એટલે એને એવો પોતે હું નોખો છું એવું અજવાળાને એક અધ્યાસ થઈ ગયો છે ને, એટલે એ વીજળીને માનતી જ નથી, વીજળી એને દેખાતી જ નથી. એટલે અજવાળાનું ભગવાન જો હોવ, એનો જન્મ થાય છે, પ્રગટ થાય છે અજવાળું, અને ગોળો ઉડી જાય તો ના પણ પ્રગટ થાય, સ્વિચ બંધ કરી દઈએ તો ના પણ પ્રગટ થાય. એટલે એનો હોવું હોય છે, ના હોવું હોય છે અજવાળાનું. એનો જન્મ છે અને મૃત્યુ છે અજવાળાનું. તો આ એક જે છે ને પોતાનું હોવું અને ના હોવું, એનું પ્રગટ હોવું અને એનું બંધ થઈ જવું, એ ફક્ત પ્રતીત થાય છે. તો જે છે એની પાછળ વીજળી છે, વીજળીના કારણે છે, તો એ તો નથી ઉત્પન્ન થતી કે નથી બુઝાતી બલ્બની જેમ. અજવાળું પ્રગટે છે અને ઓલવાય છે, અને તોય એવું ને એવું રહે છે, તે વીજળી છે. તો આપણને એવું લાગે છે કે આપણે જાગતા હોય, આપણે સૂતા હોય, તો આપણે સૂઈએ છીએ તોય અને જાગીએ છીએ તોય એની અંદર શું એક બાકી રહે છે કે જે બેની સાથે હોય છે, ત્રણેય અવસ્થાઓની સાથે રહે છે. પણ માની લીધું છે કે આપણે ઊંઘીએ છીએ ને આપણે જાગીએ છીએ, આપણું હોવું થાય છે ને ના હોવું થાય છે. તો હવે ચલો આપણે સાંભળીને માની લીધું કે ભાઈ આમાં રહેવાવાળો આપણે આત્મા છીએ, કે જે ઊંઘતોય નથી અને એ વખતે હોય છે, જાગતોય નથી અને જાગતા વખતે હોય છે. તો એ રહે છે એવું માની લીધું, કાયમ રહે છે. અને પણ તે આપણે છીએ એની શું ગેરંટી? એના માટે શું નક્કી થયું કે એ આપણે છીએ? વીજળી એ બલ્બ ચાલુ હોય તોય હોય, બંધ હોય ને તોય હોય. તો આપણે જેની વાત કરીએ છીએ તે આપણું આત્મ સ્વરૂપ કે જે જાતું જ નથી અને આવતું નથી. વીજળી તો કદાચ આખી ટ્રાન્સફોર્મર બળી જાય ને તો વીજળી ઉડી જાય કે ના આવે, અને પછી લાગે કે વીજળી આવે તો આપણે બલ્બ ચાલુ કરી શકીએ. પણ અહીંયા આપણે પોતાની વાત કરીએ છીએ, આત્મતત્વની, કે જે સર્વનિવાસી છે અને સદાય અલેપા છે. બધામાં એક રસ છે, બધામાં બરાબર છે. વોલ્ટેજ બલ્બનો ઓછો હોય, ઓછા વોલ્ટવાળો બલ્બવાળો પણ એ વખતે વીજળી તો એકલી જ હોય, એનામાં ઓછી વધતી નથી હોતી. વધારે વોલ્ટેજવાળો બલ્બ હોય ને તો વીજળી એક હરખી હોય છે, એને કંટ્રોલ કરીને ઓછા વધતી કરી હોય એ વાત જુદી છે. બલ્બ ઉડી ના જાય એટલા માટે. આપણે પણ વધારે પડતું ખાઈએ ને વધારે આફરો ચડે એટલું દૂધ પીએ તો બલ્બ ઉડી જાય અને વીજળી એ બુઝાઈ જાય. તે ઓવરફ્લો નથી કરવા દેતા વૈજ્ઞાનિકો લાઇટને.
તો બલ્બનો પાવર વધારે હોય કે ઓછો હોય, પણ વીજળી એના અંગાથે કોઈ ઓછા કે વધારે એવું નથી હોતું. પરમાત્મા ઓછો ના હોય અને વધારે ના હોય. જાગીએ ત્યારે અને ઉઠીએ ત્યારે. વધારે બુદ્ધિશાળી હોય એટલે પરમાત્મા એમાં વધારે છે એવું નથી. કદાચ ભેંસમાં ઓછો હશે, એમ નાગ છે એ સાંભળી શકતો નથી, તેનામાં પરમાત્મા ઓછો હશે એવું ખરી? તો ના, અંદર બહાર એક રસ બધામાં ભરપૂર છે ચેતન, એ આત્મા છે. તો હવે અહીંયા વીજળી અને રોશનીની વાત આપણે કરી તો બંનેને સમજવું પડે. જાગવા સુવાવાળા કે એમાં પણ જે રહે છે તે આપણે તે નક્કી કરવાનું છે. તો કોનામાં છે આ બધું? જાગવાનું સુવાનું કોનામાં છે? સુખી દુઃખી થવાનું કોનામાં છે? રોગ થાય છે જાય છે કોનામાં છે? અજવાળામાં છે, શરીરમાં છે, કે એની પાછળ જે મુખ્ય તત્વ છે એમાં છે? આપણે તો અભ્યાસ કરી અને એ અજવાળું એટલે કે બુદ્ધિ અંતઃકરણ સાથે અને બલ્બ એટલે કે શરીર, એને આપણે હું માનીને બેઠા છીએ ને આપણામાં છે એવું માનીએ છીએ. એટલે નક્કી કરવાનું છે કે આ બધું કોનામાં છે? હું કોણ? તો જેનામાં બધું ભરાય છે, માયા આવી શકે છે, બુદ્ધિ આવી શકે છે, સુખી દુઃખીના ભાવો આવી શકે છે, ભય આવે છે, ભ્રાંતિ આવે છે, ભેદ આવે છે, તે હું કે એની પાછળ જેની સત્તા છે તે હું? તો ભગવાન બધાના અંતઃકરણને, બધાના જીવનને, બધાના શરીરોના રૂપને ઢંગ બધા જોઈએ છીએ એટલે આપણને ભેદ લાગે છે કે પેલો હારો છે નથી હારો, તો હું એનાથી ઊંચો છું ને હું જ્ઞાની છું. તો શરીરમાં એની અંદર વિકાર પણ થાય છે, વધે છે, ઘટે છે, રૂપાળું થાય છે, કાળું દુબળું થઈ જાય છે, અવસ્થાઓ બદલાય એમ દાંત પણ બેસી જાય છે, ચામડીમાં કરકલીઓ પડી જાય છે ને એને આપણે હું માનીએ છીએ. તો સાચું માનીએ છીએ? આપણે સાચું કયું? તો ભગવાન સત્ય અસત્યનો વિવેક થોડી સમજદાર વ્યક્તિ કરી શકે. ખાલી બધાય ક્રિયાઓ ને ઉપાસનાઓ કરીએ છીએ પણ હું ને પોતે બલ્બ છે એ બલ્બને હું માને છે ને રોશનીને હું માને છે, એને વીજળીની ખબર જ નથી. એટલે આ જીવન સુધી ભ્રાંતિઓ અંદર રહી જાય અને જન્મ મરણનો ફેરો માથે રહી જાય એમને. કારણ કે આપણે બધામાં ફર્ક માન્યો છે, બે પણ માન્યું છે, એટલે ફર્ક જેટલું માનીએ છીએ એ પ્રમાણે થઈ જાય છે, દ્રઢ થઈ જાય છે. અધ્યાસ થાય ને એ અંતઃકરણનો ધર્મ છે. જેટલું એની અંદર માન્યતાઓના લીસોટા પડે એટલી માન્યતાઓ ઊભી થઈ જાય. એટલે આપણે શું માનીએ છીએ પોતાને? જ્ઞાનીને જાણવું કે હું જ્ઞાની છું, એ અજ્ઞાનીએ જાણવું કે હું અજ્ઞાની છું. તો જે જાગી ગયો છે, જ્ઞાનમાં જે જાગ્યો છે એને દેહ ભાન નથી હોતો અને અંતઃકરણ પણ નથી રહેતું. તો આવી આપણી સ્થિતિને પામવા માટે આપણે સતત જ્ઞાન સભામાં રોજે રોજ સત્સંગ લઈએ છીએ કે મૂળ વાત સમજવાની છે. ક્યાં સુધી આ ખટપટમાં આમનામ જીવન પાર પાડશું આપણે? છેવટે ભગવાન આપણે કરવાનું છે શું કે અતિશય જીવનમાં આનંદ નિર્માણ થવો જોઈએ. તો આનંદ નિર્માણ કેમ નથી થતો? કે કેટલી જાતના અધ્યાસો અંદર પડ્યા છે અને આ સપનાની જેમ ઊભું જગત કરીએ છીએ, સાચું માનીએ છીએ ને એની અંદરથી બહાર નીકળી શકતા નથી. સંતો કહે છે કે 5.5 ફૂટના આ શરીરમાં 5 મહાભૂતોના એ તો એક યંત્ર છે, મશીન છે, એમાંથી બહાર નીકળો. પણ જેના કારણે આ મશીન છે, જેના કારણે શરીર ચાલે છે, જેના કારણે અજવાળું થાય છે, જેના કારણે રોશની છે, જેના કારણે બલ્બ છે, એનું મૂળ જે છે એ આત્માનું સ્વરૂપ છે, એને જાણો. તો આવું જાણવું જે છે એ શબ્દ સાંભળીએ કે જાણવું એટલે શું?
તો જાણવું એટલે શ્રવણ કરવું, મનન કરવું અને નિધિ ધ્યાસન કરવું. નિધિ ધ્યાસન એટલે ઉભા રહી અને પોતાના આત્મતત્વ વિશે વ્યવસ્થિત વિચાર કરવાનો છે ભગવાન. જ્યાં સુધી આપણને સાધક છીએ અને આ જ્ઞાન માર્ગ બહુ સરસ રીતે સમજવાનો છે, અંદરથી અને બહારથી જીવનની અને આત્માના જ્ઞાનની મસ્ત પ્રસન્નતા નિર્માણ કરવાની છે. પણ બહારની તૃપ્તિ છે એ વસ્તુ મળવાથી નથી થતી. એ અંદર સંતોષ નિર્માણ થાય, પોતાના સ્વરૂપને જાણીએ કે હું કોણ છું, ત્યારે પણ બહારની તૃપ્તિ થાય છે. નહીંતર સારામાં સારું 50,000 રૂપિયાનું સંગીતનું વાજિંદ્ર લાવીએ અને ઊંધીડા કાપી રાખે એટલે બળતરા ચાલુ કરાવે છે. જ્યારે વસ્તુ લાવી ત્યારે આનંદ હતો અને પછી આનંદ જતો રહે છે. તો બહારની વસ્તુ ઉપર આધાર નથી આનંદનો. પોતાનું આત્મ સ્વરૂપ આપણે જાણી લઈએ. આખી જિંદગી આપણે ગોતીએ છીએ આનંદને, સુખને ગોતીએ છીએ. ધન મળે છે તો ટેમ્પરરી સુખી થઈએ છીએ. માન મળી જાય છે તો આપણને મજા આવી એવું લાગે છે કે હા આજે મને બધું મારું સન્માન થયું, તો આપણે સુખી રહીએ છીએ. આપણી કંઈક ઈચ્છાઓ પૂરી થાય અથવા સામાન્ય દુઃખ નિવારણ થયું હોય તો એક વખતની ટેમ્પરરી આપણે આનંદ થાય છે, સુખી થાય છે. જરૂરી છે ટેમ્પરરી આનંદ અને સુખનો પણ એક ઈચ્છા પૂરી થાય છે એટલે બીજી ઊભી થાય છે. એક દુઃખ હતું અને બીજું ઊભું થયું એવું લાગતું હોય છે. તો વેદાંત તો જે કહે છે કે જે પોતાને સારી રીતે પૂર્ણ રીતે આત્માને રૂપમાં જાણી લે છે, કાયમ અસંગી રહે છે અને મારે જન્મ મરણ નથી અને આ બધું સિનેમાની પટ્ટી ઉપર ચિત્રો આવે છે, જાય છે, હું તો સાક્ષી છું, મને શું વાંધો છે. તો જે પોતાને પૂર્ણ રીતે જાણે છે એને પૂર્ણ તૃપ્તિ થાય છે ભગવાન. આપણે મૂળથી જો ગોળાને ચાલુ કર્યો એટલે એમ લાગ્યું કે વીજળી આવી અને રોશની થઈ. ગોળાને બંધ કરીએ એટલે એમ લાગે કે વીજળી ગઈ, અંધારું થયું. તો વીજળી આવતી નથી, જાતી નથી. ગોળો બંધ થાય, અજવાળું બંધ થાય તો વીજળી હોય છે. ગોળો ચાલુ થાય, અજવાળું થાય છે ત્યારે વીજળી અભિવ્યક્ત થાય છે અજવાળાના રૂપમાં. એટલે અજ્ઞાનના કારણે આપણે પોતાને શરીર, મન, બુદ્ધિ કરતા ભોગતા માની લીધું, અજવાળાને હું માની લીધો. सपनों के पीछे भागे रेत का महल बनावे, परछाई के पीछे भागे. રેતીનો બંગલો બનાવ્યો માન્યતા ઊભી કરી કરીને કે હું સુખી છું, હું દુઃખી છું, અને પડછાયાની પાછળ દોડ્યા. પોતે જે જાણનાર છે, પોતે આત્મા છે કે સદાય અવિનાશી છે, જન્મ્યો નથી, મરવાનો નથી, અને કંઈ સુખ દુઃખ લાગતું નથી, એવું પોતે ફક્ત જાણવાવાળું તત્વ છે. આ વિષયની અંદર પૂર્ણ જ્ઞાન કરવાનું છે ભગવાન. તો આવું જ્ઞાન પૂર્ણ ક્યારે થાય? જ્યારે આપણને પોતાને આવું બધું સારું સાંભળવાની ઈચ્છા થવી જોઈએ, એ લાગવું જોઈએ કે આ બહુ મારા ઉપયોગનું છે, આના સિવાય બાકીનું તો બધી રામલીલા રાસલીલા છે, એવું મનન થવું જોઈએ સાંભળ્યા પછી. અને પછી હું કોણ છું એના માટે દ્રઢતાનો નિશ્ચય કરીને પોતાને પકડી લેવાનો છે કે હું ચેતન છું. મારા આધારે આ ચેતના જાણી શકે છે, આંખો જોઈ શકે છે, મોઢું બોલી શકે છે. મારા વગર આ લોકો કશું ના કરી શકે. હું ફક્ત આધાર છું, ફક્ત મારું હોવું છે. હું ક્યાંય જન્મ્યો નથી, હું પરિચિત થયો નથી, હું મોજા બન્યો નથી. સમુદ્ર મોજા બને છે, સૂર્યના કિરણો બને છે, એમ હું તરંગ બન્યો નથી, વૃત્તિ બન્યો નથી. શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી. સાક્ષી જેને કહી શકાય જાગ્રત અવસ્થામાં સમજવા માટે, તો એ ચૈતન્ય હું આત્મા જ છું, આત્મા જ છું. આ મારું સાચું આ જ સ્વરૂપ છે. બાકી તો ઊભું કરેલું છે, જ્ઞાતિ ઊભી કરી, જાતિ ઊભી કરી, ઉંમર ઊભી કરી, શરીરના ભાવ ઊભા કર્યા, મારા તારા ઊભા કર્યા, બધું ઊભું કરેલું ભગવાન આપણું મનોરાજ્યનું જગત છે. ભૂતના ગાલ્યા અંદર, ભૂતના ભ્રાંતિથી બહારની વસ્તુઓને એમાંથી સુખ મળશે એવો ભાવ કરી નાખ્યો આપણે. પૂર્ણતા મેળવવાની પછી દોડ ચાલુ થઈ ગઈ.
પણ જ્યારે સાચા સ્વરૂપને આપણે મનન કરી અને પોતાને જોવા જઈએ છીએ ત્યારે આપણી પૂર્ણતા મેળવવાની દોડ ધીમે 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 બહારની વસ્તુમાંથી સુખ મળશે ધીરે ધીરે ઓછું થાય ભગવાન પછી. પણ સાચી રીતે ઊભા રહીને વિચારવું પડે કે મારા હાથમાંથી આ સમય જાય છે, મનુષ્ય જન્મ જાય છે, સપનાની જેમ હું રાસ રમું છું, બધામાં સુખી થઉં છું, દુઃખી થઉં છું. તો કોઈ માણસને સ્વપ્નમાં લાગે કે હું ગરીબ છું અને મારે ધન જોવે છે, પણ જાગ્યા પછી ખબર પડે કે ગરીબી તો સ્વપ્નમાં હતી. તો આવું પોતાના આત્મામાં જાગ્યા પછી સમજાય છે કે પૂર્ણતામાં હું બહાર શોધતો હતો, આનંદ બહાર શોધતો હતો, સુખ બહાર લાગતું હતું, અને હું દેહના ભાવથી આ બુદ્ધિના અજવાળામાં જેવા નિર્ણયો થાય એ પ્રમાણે સુખી દુઃખી થતો હતો. એ મારા સ્વરૂપમાં તો કાંઈ હતું જ નહીં, બધું ઉડી ગયું સ્વપ્ન આત્મામાં જાગ્યા એટલે. પછી હા સંતોષ થઈ જાય જ્ઞાનમાં, અને જ્ઞાનનો જે આનંદ છે, જ્ઞાનનો સંતોષ એટલે કે તૃપ્તિ છે. એનો અર્થ એવો નથી કે આપણે કોઈ કામ નથી કરતા, જીવનમાં ઉદાસીન થઈને રહીએ છીએ, એવું નથી. પણ અંદરથી એક વાત સ્થિર થઈ જાય છે, એક આપણી સ્થિતિ સ્થિર થઈ જાય છે, અડોલતા રહે છે કે મારે શું, હું તો કાયમ ચેતન છું, સાક્ષી છું, અજન્મા છું. મારે પૂર્ણ થવા માટે હવે બહારથી કાંઈ મેળવવાનું નથી, આ વાત નક્કી થઈ જાય ભગવાન સાચી વાત સમજીએ ત્યારે. અને પછી જે કર્મ થાય છે તો એની અંદર કરતાપણાનો ભાર એકદમ હલકા ફુલકા થઈએ છીએ, ભાર બંધ થઈ જાય છે, દુઃખોની નિવૃત્તિ થવા માંડે છે, સંતોષ થઈ જાય છે. ક્યારે સંતોષ થાય છે? એવું સમજાય કે બહારેથી મળે છે એનાથી મને કાંઈ મળતું નથી, મારે પૂર્ણ થવા માટે હવે અંદર પોતાને જ આત્મતત્વને જાણવાનું છે ને એ ભાવ દ્રઢ કરવાનો છે કે હું તો કાયમ અલેપા છું, કાયમ અસંગી છું, કાયમ જન્મ મરણ વગરનો છું. ભગવાન આપણને સ્ફૂર્ણાઓ થાય છે કે લાવો સુખ મળશે, થોડી કમાણી કરશું, ધંધો સારો ચાલશે તો સારી વાત છે. આ વ્યવહાર ગુણોનું કામ પ્રકૃતિ અને માયામાં થાય છે, અંદર સ્ફૂર્ણાઓ આવે છે અને જીવાત્મા એ પ્રમાણે કરે. પણ સાક્ષીને શું પડી ભેગો લપટાય? સુખ આવે તો સારી વાત છે, અને દુઃખ આવે તો હા અહીંયા ખાસ જોવાનું છે કે સુખમાં છકી જઈએ, દુઃખમાં રડી જઈએ. આપણે આત્મ સ્વરૂપમાં એવી સ્થિરતા રહેવાની એક શક્તિ આવે છે, પોતાને સતત પોતે આત્મા છીએ એમ માનવા લાગીએ તો માન મળે કે અપમાન મળતું હોય અંદરથી, જેમ પવનમાં દીવો હાલે ડોલે તો આ બધા પવન છે, માન ને અપમાન ને ભય ને ચિંતા ને ભ્રમણા ના બધું આ હવાના વાયરા છે. એટલે દીવો ડોલી જાય છે, અને એ દીવો તે બુદ્ધિને આપણે દીવો માની લીધો છે. અંદરની એ દીવો છે સ્વયં પ્રગટ છે, પૂર્ણ સ્થિર છે, હલતો નથી, ચાલતો નથી, કોઈથી પ્રગટ થયો નથી, સ્વયંભૂ પ્રગટ છે. અને એ જ્યોતિના પ્રકાશે, એના જ્યોતિના અજવાળે, એ જ્યોતિના આધારથી બધી જ્ઞાનની જ્યોતિઓ, જ્ઞાનેન્દ્રિયો, શરીર, પ્રાણ આ બધું હલનચલન કરે છે. હવે બન્યું શું? ભગવાન પેલો રાજાનો છોકરો નાનપણમાં છૂટો પડી ગયો, ખોવરાઈ ગયો, બાજુના ક્યાંક જતો રહ્યો, ગરીબ લોકોની વચ્ચે એને ઉછર્યો, કોઈ એને લઈ લીધો, પાળ્યો, પોષ્યો. હવે પોતે જે માન્યું છે કે હું ગરીબ છું, આ સામાન્ય લોકો છે, મારા મા બાપ છે, એ પ્રમાણે માની લીધું છે, હું છોકરો છું. તો એ પેલું ભિખારીનું કુટુંબ હતું, તેણે આખી જિંદગી ભિખારી માગી, ભિક્ષા માગવાનું ચાલુ રાખ્યું. હવે છે રાજાનો છોકરો. હવે ગોતતા ગોતતા શોધ થતા થતા ખ્યાલ આવ્યો, થોડી મહેનત કરતા કે ભાઈ આ તો રાજાનો છોકરો છે. તો એ જે ગોતનાર હતો મંત્રી, એ આવ્યો, એને કીધું તું ભિખારી નથી, તું રાજાનો પુત્ર છે, તારી ઓળખાણ ભૂલાઈ ગઈ હતી. રાજકુમારને એ વખતે હતો રાજકુમાર, નવી સંપત્તિ મળી ગઈ ને, આખું રાજ્ય મળી ગયું એટલે રાજકુમાર બન્યો. તો એને નવું બધું મળ્યું કે હતો વચ્ચે ભૂલાઈ ગયું હતું, ખાલી પોતાની ઓળખ અને અજ્ઞાન હતું એ દૂર થયું, કોઈ પેલાએ કીધું એટલે.
અને પોતાને સમજાણું કે ખરેખર હું રાજા છું, તો એ નવો રાજા નથી બન્યો, રાજાનો છોકરો હતો જ. પોતાની અજ્ઞાન હતું એ દૂર થયું, પોતે જાણતો નતો એ દૂર થયું. આ વેદાંતનું જ્ઞાન છે. આપણને આત્માને કોઈ નવી વસ્તુ બનાવવાની નથી, ભગવાન ક્યાંયથી બહારથી લાવવાનો નથી, ફક્ત ને ફક્ત હું કોણ છું. તો જો હું ક્યાંય મારે છેડા વરગાડેલા નથી, હું દેહ છું, હું ઇન્દ્રિયોમાં છું, હું જન્મું છું, હું જીવું છું, મારે મૃત્યુ છે, મારે સપનું છે, ઊંઘ છે, જાગ્રત અવસ્થા છે, દેશ છે, કાળ છે, આવો હું તમે આપણે નક્કી કરી નાખ્યો છે. તો એ અજ્ઞાની વાળો હું બની ગયો છે, અને એ હું એનો રહેશે, પણ એની અંદરથી વચ્ચે અજ્ઞાન ઘાલ્યું છે, એને ખંખેરવાનું છે ખાલી. હવે એ ખંખેરવું છે તો પોતાની શક્તિ નથી. પોતાની જે વસ્તુને આપણે ડૉક્ટર પાસે ઓપરેશન કરાવવા કેમ જઈએ છીએ કે આપણે જાણતા નથી, તો જે સારી રીતે ઓપરેશન કરતો હોય એની પાસે જવું પડે છે. તો સાચો હું કોણ છું? ભ્રાંતિઓ બધી મેં વળગાડી છે, ઉપાધિઓ ઊભી કરી છે કે હું પુરુષ છું, હું આટલા વર્ષનો છું, હું જીવું છું, હું સુખી છું, દુઃખી છું. આ ઉપાધિઓ વળગાડી છે. આ ઉપાધિઓને ખંખેરવા માટે જે સારું ઓપરેશન થતું હોય એ જગ્યાએ જવું પડે. ભગવાન પોતાની રીતે અજ્ઞાનનો નાશ નથી થઈ શકતો. તો અહીંયા મુખ્ય સંદેશ આ છે કે બહારની પ્રાપ્તિથી તૃપ્તિ મળે છે, આ મોટામાં મોટી ભ્રાંતિ છે. પણ આત્માના જ્ઞાનથી પોતાને આપણે સમજીએ ત્યારે દુઃખ નિવારણ થાય છે, અને બધા પ્રકારના દુઃખો અંદર માન્યતામાંથી જાય છે તો સમષ્ટિમાંથી જતા રહે છે. બીજ જ બળી જાય છે તો ક્યાંથી બીજું ઉગવાનું છે? માન્યતા છે એ આપણું બીજ છે. જ્યાં સુધી આપણે માણસ માનીએ છીએ તો માણસ તરીકે જીવીએ છીએ, ચેતન માનીએ છીએ તો બધું છૂટી જશે. અને માણસ જ છીએ ત્યાં સુધી હું અધૂરો છું, હું ગોતું છું, હું શોધું છું. ચલો માણસમાંથી આપણે જિજ્ઞાસુમાં આવ્યા તો માણસ સારા માણસ, ડાયા માણસ તરીકે રહ્યા ત્યારે એવું લાગે છે કે ભલે હું નાનો છું, અધૂરો છું, પણ ભગવાન તારો છું. આ વાત જોઈ થાય છે. પરમાત્માને અંદર ગલગલિયા ચાલુ થાય છે, તારા માટે છું, તારો છું. અને છેલ્લે જ્યારે ખબર પડે છે ત્યારે હું અને તું એક છીએ, બીજા છીએ જ નહીં. હવે એ પાકું લેમિનેશન થઈ ગયું. ભગવાન તો ગમે એટલો વરસાદ આવે ઉપરથી અહીં જતો રહે, કોઈ દુઃખ આપણી અંદર પ્રવેશ થઈ શકતું નથી. પણ ક્યારે હું અને તું એક છીએ આવું અપરોક્ષ જ્ઞાનથી નિશ્ચય થાય આપણો, તો હું જે ચૈતન્ય છું, જેને ગોતતો હતો, મારા સ્વરૂપમાં ખોવરાનું જ નહોતું સ્વરૂપ, કોઈ અભાવ હતો જ નહીં, કાયમી હતું. મારું અજ્ઞાન હતું એટલે હું એને જાણી નહોતો શકતો. મારું અજ્ઞાન ગયું છે. અને જ્યારે જ્ઞાનની પૂર્ણ સમજ આપણી નિર્માણ થાય છે ત્યારે પૂર્ણ આનંદની શરૂઆત થાય છે. ભગવાન તો આવો પૂર્ણ આનંદમાં મેળવવાનું કાંઈ બાકી રહેતું જ નથી, છોડવાનું પણ કાંઈ રહેતું નથી. એમાં પોતાની જાતને બીજી કોઈ વસ્તુ બનાવીને, વસ્તુ લાવીને, વસ્તુ ભેગી કરીને પોતાને પૂર્ણ કરવાની જરૂર નથી. આ તો કટકાના આધા ટુકડા આપણે ભેગા કરીએ છીએ. પણ જે પોતાનો આત્માનો પ્રકાશ છે, જેની અંદર બીજી ભ્રાંતિઓ પહેરી ગઈ છે, હું, મારું, તું, તારું, મનુષ્ય છું, કાળો છું, જન્મું છું, મરું છું, ડોહો છું, યુવાન છું, આ બધું આ ભ્રાંતિઓ બધી નીકળી જશે જ્યારે આપણને મસ્ત રીતે, સાચી રીતે પોતાને જોતા થશો. એટલે અજ્ઞાનથી અભાવ અને જ્ઞાનથી પૂર્ણતા, પૂર્ણ આનંદ જ્ઞાનથી થાય છે. અને જ્યાં સુધી જ્ઞાન એટલે હું ચેતન છું એવું મને સાક્ષાત જાણવું. જેમ કોઈ ભૂવો હોય છે એને માતાજી આવે છે તો માતાજી સાક્ષાત છે એવી રીતની અનુભૂતિ હોય છે. ભૂવો અને માતાજી એકરૂપ થઈ ગયેલા હોય છે, માતાજી જ બોલે છે એવું લાગે છે. એમ પૂર્ણતા એટલે હું જ સાક્ષાત ચેતન છું. ક્યાંય દેહનો ભાવ હતો કે નથી, કે કશું નથી રહેતું. તો હું પૂર્ણ છું એ જ્ઞાનમાં સ્થિરતા છે. આ એક પારમાર્થિક આનંદ છે. સંસારિક આનંદ નોખો છે, પ્રાતિભાષિક આનંદ નોખો છે. એ તો ઇન્દ્રિયોને મિલનથી થાય છે, ભ્રાંતિ છે ઇન્દ્રિયોના મિલનથી ઊભો થયેલો આનંદ. પણ મારે પોતાને જાણવો છે. પછી શ્રવણથી સમજાય છે ત્યારે ખબર પડે છે કે આત્મા કોઈ દૂરની વસ્તુ નથી.
જે ગોતે છે એ હું પોતે છું, જેનાથી હું બધું જાણી શકું છું, એ જ ચૈતન્ય, એ જ મારું સ્વરૂપ છે. તો ભગવાન મનન કરીએ એટલે શંકાઓ દૂર થાય આપણી. સાચું. અને આ જ્ઞાન સભામાં આવા સરસ સત્સંગો ચાલે છે, તો જેટલા આમાં જોઈન્ટ છે, 2 મહિનાથી 4 મહિનાથી છે, 12 મહિનાથી છે, તો બધાને શંકાઓ દૂર થઈ છે, બધાને ભ્રાંતિઓ હટી છે, બધાને શાંતિ પ્રાપ્ત થઈ છે, બધાને ભય દૂર થયો છે. કેટલી જાતની માન્યતાઓ હતી દેવદેવીઓની, બધાને તૂટી ગઈ છે અને બધા આનંદમાં આવ્યા છે. નિધિ ધ્યાસન એટલે પોતાને જોઈને સતત જીવન જીવે છે કે હું છું, મેરે અપને સિવા કુછ નહીં. ના એમાં કાંઈ પેઠું છે, નથી એમાં પહેરી શકતું અને નથી કોઈ દિવસ પેસવાનું બીજું, કારણ કે એ તો મન, બુદ્ધિ અને અંતઃકરણમાં પહે છે ને હું જાણું છું એને. તો આવું જ્ઞાન જ્યારે જીવનમાં સ્થિર થાય છે ત્યારે સાચા આનંદની પ્રાપ્તિ થાય છે. પછી એક ક્ષણ એવી આવે કે શોધનારને સમજાય કે હું જે શોધતો હતો એ ખોટું હતું ને હવે હું સમજ્યો છું, મને વિવેક જાગૃત થઈ ગયો છે. જેને હું શોધતો હતો તે તો હું પોતે જ છું. અને ત્યાં તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, નૂરતા સ્થિર, સુરતા સ્થિર, બધું સ્થિર થઈ જાય છે. બધું આખું જગત જામી જાય છે અને પોતાનું આત્માનું સ્વરૂપ લાડવા જેવું કે જ્યાં વૃત્તિઓ પરિચિન થતી નથી એવું લાગે. પછી કે હવે શું મેળવવાનું છે, જે શોધતો હતો તે મળી ગયું. જેને મેળવવા નીકળ્યો હતો તે તો એ પોતાનું સ્વરૂપ જ હતું, બીજો કોઈ હતો જ નહીં. આ તો કપડામાંથી ગાંઠ ઊભી થઈ જઈને ઉલડે છે કે મારે કપડું ગોતવું છે અને મને દુઃખ છે ને મારે શાંત થવું છે, તો ગાંઠ તૂટી જાય, ગાંઠ મટી જાય, કપડા તરીકે પોતાને જાણી લે એટલે બધું કામ પૂરું થઈ જાય. તો એ બહારની સિદ્ધિનો આનંદ નથી. આ અજ્ઞાનના અંત પછી, અજ્ઞાનનું નિવારણ થશે ત્યાં સુધી, નિવારણ નહીં થાય તો કોઈ દિવસ દુઃખોની નિવૃત્તિ થશે નહીં. 2 દુઃખો જશે તો 4 ઊભા થશે. અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. શા માટે ધ્યાન કરવાનું? અજ્ઞાનની નિવૃત્તિ. શા માટે સાંભળવું? અજ્ઞાન કાઢવા માટે. શા માટે વિચારવાનું, મનન કરવાનું, નિધિ ધ્યાસન કરવાનું? તો અજ્ઞાન કાઢવા માટે. સેવા શા માટે કરવાની? તો અજ્ઞાનની નિવૃત્તિ માટે. પણ સમજ્યા વગર એમને છબછબિયા કરીએ. ભગવાન ઊંડે મોતીના કોણ મેળવે? સમુદ્રની અંદર ડૂબકી મારીને ઊંડાણ સુધી જાય તો ઉપર છલ્લું કરીને જીવન આમનામ પડછાયાની પાછળ કાઢી નાખ્યું. ખૂબ તરસ લાગી હોય ત્યારે માણસને પાણી મળે છે તો પીધા પછી કહે છે ઘાસ, હવે મને મજા આવી, મારી તૃષા શાંત થઈ, હવે મને તરસ નથી. અને એને તરસ ના હોવાથી અલગથી જે કાંઈ વસ્તુ મળી નથી, પાણી મળતા તરસનો અભાવ દૂર થયો છે, શાતા મળી જાય છે. બાકી આનંદ કોઈ નવી વસ્તુ નથી મળી. એ તો વચ્ચે પાણી નહોતું મળ્યું એટલે દુઃખ ઊભું થયું હતું. તો જ્ઞાનમાં હું અધૂરો છે એવી મૂળ માન્યતા દૂર થાય છે. ભગવાન હું દુઃખી છું એ માન્યતા દૂર થાય છે. મારે જન્મ મરણ છે એ મૂળ માન્યતા દૂર થાય છે. વિષયોથી તૃપ્તિ મળે છે, સંતોષ મળે છે, આસ્કારો મળે છે, પણ એ અધૂરો છે. સારી વસ્તુ ગમતી મળી ગઈ વિષયોમાંથી, મારે જે જોઈતું હતું તે હવે મને મળી ગયું એટલે આનંદ થયો. પણ આ કેટલા ટાઈમ માટે આનંદ છે? મસ્ત મજાની માવાનો પેડો ગાધો છે તો અંદર મસ્ત મજા આવી, ગળ્યું લાગ્યું, ક્યાં સુધી? એ અંદર ને અંદર રહેશે 24 કલાક કે બહાર જશે ને બહાર નીકળતા ટાઈમે શું દશા હોય છે? તૃપ્તિ. અને પછી જીભની અંદર પાછો કારેલાનો રસ આવે ત્યારે પેલો તો નીકળી જાય છે, માવાનો આનંદ, પેડાનો આનંદ. તો ઈચ્છિત વસ્તુ મળી એટલે આનંદ થયો, તે વિષયજન્ય તૃપ્તિ છે. માનસિક આનંદ, માનસિક સંતોષ પણ મળે છે આપણને. મનની કોઈ ચિંતા કે કલ્પના શાંત થઈ, માનેલું હતું એ દુઃખ દૂર થઈ ગયું એટલે મન હવે હળવું બની ગયું. તો અહીં પણ મનની સ્થિતિ બદલાય છે ભગવાન. અને મનની સ્થિતિ જ્યારે શાંત થાય છે ત્યારે એવું લાગે છે કે હવે આનંદ વધ્યો, અને મન પાછું બેચેન થાય છે એટલે આનંદ ઘટ્યો એવું લાગે છે. તો વધે ઘટે નહીં વાલમો, આ તો માનસિક માન્યતા વધે ઘટે છે. પાણીની અંદર સૂર્યનું પ્રતિબિંબ છે, એ હાલે છે, ચાલે છે. સૂર્ય નથી હાલતો ચાલતો છતાંય દેખાય છે. એમ
આત્મા સુખી દુઃખી નથી થતો, એને આનંદ ઓછો વધતો નથી થતો ભગવાન. અહીંયા આપણે આપણું પોતાનું સાચું સ્વરૂપ શું છે, જ્ઞાનથી જે આનંદ છે એનો નિશ્ચય કરવાનો છે. વસ્તુથી કોઈ આનંદ નથી, જ્ઞાનથી જ છે. તો હું પૂર્ણ છું, પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, તે હું પૂર્ણ ચૈતન્ય છું. મને પૂર્ણ થવા માટે બીજી કોઈ વસ્તુની કોઈ દિવસ આવશ્યકતા નથી, કેમ કે હું શરીર નથી 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 નથી. આ આત્યંતિક આનંદ કોઈ આવતી જતી વસ્તુ નથી. આ અંદરનો જે મુખ્ય આનંદ છે એ મનની કોઈ દશા નથી. મન પ્રસન્ન હોય તોય એ હોય છે અંદર, અપ્રસન્ન હોય છે ત્યારે હોય છે. હેપીનેસ, ઓબ્જેક્ટિવ હેપીનેસ, વિષયથી મળતો આનંદ એ સબ્જેક્ટિવ હેપીનેસ કહેવાય. આ વિષય રહિત જે આનંદ છે તે પોતાનું સ્વરૂપ છે. પોતાને ઓળખીએ અને પોતાના આત્મ સ્વરૂપને અલગથી જાણીએ, પોતે નથી. અને આવો જ્યારે આનંદ થાય છે, આવું જ્ઞાનનું ઊંડાણ, જ્ઞાનની નિષ્ઠા, જ્ઞાનની સ્થિરતા એટલી બધી દ્રઢ હોય છે કે જેટલું દ્રઢ આપણે અજ્ઞાનથી દેહનો ભાવ કરી નાખ્યો છે. આવી પરમ આનંદ પ્રાપ્ત થાય છે ઊંડાણથી. સ્થિરતા પોતાને સમજી લીધી, સમુદ્રમાં ડૂબકી મારી અને મોતીડું મેળવી લીધું સાચું. એટલે નથી હોતું ને આવું જ્ઞાન ત્યાં સુધી ભગવાન મને કાંઈક આપો અને મારું દુઃખ લઈ લો, અથવા મને જ્ઞાન આપો, આવું થાય શરૂઆતમાં. પછી સાધના થાય એટલે મારું અજ્ઞાન દૂર થવું જોઈએ, આવી દ્રઢ નિશ્ચા થાય કે મારું અજ્ઞાન દૂર થવું જ જોઈએ. પછી જ્ઞાનનો ઉદય થાય, પછી એવું લાગે કે હું જેને શોધતો હતો તે હું પોતે જ હતો. મારે હવે પોતાને પૂર્ણ કરવા માટે, પૂર્ણ આનંદ લાવવા માટે બહારથી કશું મેળવવાનું નથી. આવો દ્રઢ નિશ્ચય થવો જોઈએ. વિચાર કરો કે થયો છે કે અધૂરા છીએ એમાં. બાકી પૈસાનો કંઈક કરવું છે, આ મેળવી લેવું છે, આ ઈચ્છાઓનો અંત નથી કોઈ. દોડ શકે તો દોડ લે, જબ તક તેરી દોડ. દોડ થકી જબ ધોખા મીટે તો વસ્તુ ઠોર કી ઠોર. પોતાના ગળામાં પહેરેલો માળા આપણે ભૂલી ગયા, આખા ઘરમાં શોધી, મળી નહીં, દુઃખી થયા કે અરે 3 તોલાનો હતો, હવે શું થશે, 5 લાખ થાય છે. અને કોઈ એમ કહે છે કે માળા ક્યાંય ગઈ નથી, તારા ગળામાં જ છે પ્રભુ, તું હાથ અડાડી જોઈ લે, આ મને દેખાય રહી. તો મળી ગઈ એટલે મળી ગઈ, કઈ નવી મળી. પણ એમાં ખોવરાણીથી અજ્ઞાન દૂર થયું, આનંદ આવ્યો, મળી ગઈ એનો, પણ થોડી નવી મળી છે આ. તો આવો આત્મજ્ઞાનની પ્રસન્નતા આવી છે. ભગવાન મને આત્મા મળ્યો એવું પણ અંતે કહેવાનું રહેતું નથી કાંઈ, કેમ કે આત્મા ક્યારેય ખોવાયો જ નથી. હું સુખ મેળવવા માટે દોડતો હતો, પણ હું જ પોતાનું સાચા સુખનું સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. હું શાંતિ માટે દોડતો હતો, પણ એ જ મારું સ્વરૂપ છે કે જે હું જ પોતે શાંત સ્વરૂપ છે મારું. અને એ શાંતિ ગોતવા મથતો હતો, તે શાંતિનો આધારે હું છું. પૂર્ણતા શોધવા માટે શોધતો હતો, પણ મારું આત્મ સ્વરૂપ જ પૂર્ણ છે. અજ્ઞાન ગયું એટલે કોઈ નવી વસ્તુ નથી મળતી. ભગવાન જે હંમેશા હતું એનો અડગ નિશ્ચય થાય છે. અને આ નિશ્ચય કરવા માટે નિત્ય જ્ઞાન સભામાં સાચા અર્થને સમજો. સાચા જ્ઞાન માટે વિનંતી કરું છું કે શાંત થાઓ, નિર્ભય થાઓ અને જીવનને સુધારી લો. હાથમાંથી બાજી જાય છે. હવે ક્યાં સુધી આ કુદાકૂદ બારે કરવાની છે? સચ્ચિદાનંદ ભગવાનની